તે તમને પણ બતાવીએ અમે જન્નત. અહીંયાનો ડ્રેસ પહેરી દીધો છે અમે. બહુ જોરદાર ઠંડી છે. હાથના બાદ બધા સૂન થઈ ગયા. હવે જઈએ બરફમાં રમવા. આ બધાએ ડ્રેસ પહેરી લીધો છે. સાઈડમાં કડિયા કોમના બૂટ પહેરી લીધા હે. કડિયા કોમ વાળાના. રેડી? લેટ્સ ગો. क्या हुआ अतुल भाई? હું આવી ગયો છું ટ્યુબ રાઈડ માંથી. હવે પૂજા આવે છે. ભાઈ હા બરફમાં આવી ગયા છે. આ રતો રમવા મંડી છે. આ તો હવે મારતી નહીં. ઓલી આ તો લપસી જવાય. આમાં તો મારે નહીં નકા બડા ફાટી જાય. અતુલભાઈ મારા અતુલભાઈ એ બોડામ જઈને મેલ દે પેલા મારા અતુલભાઈ જઈને. જલ્દી 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 જલ્દી. ભૂખ્યા ત્યાંસી એટલે હવે મેગીનો ઓર્ડર આપી દીધો છે. બરફમાં તો આપણે રમવા માંડ્યા છે. સ્ટેચ્યુ થઈ ગઈ છે બેટા. તો ઠરી ગઈ લાગે એકદમ સૂન થઈ ગઈ. હા ઠંડી લાગે. હા ઓ મોમોઝ આવી ગયા છે. એક ખુરશી જતી રહી એટલે મોમોઝ આવી ગયા છે. અને લ્યો તમારે બરફ ખાવું હોય તો લ્યો. બરફ બરફ બરફ. અરે વાહ બરફ તમારે ખાવું હોય તો લ્યો. તમારે ઉપર નાખું છું. मैगी आई जी सर हमारी. बर्फ में मैगी खाने का मजा ही कुछ और है. बर्फ वाली मैगी. हमने चाय ठंडी करने के लिए आजू बाजू बर्फ जमा कर दिया है. बहुत गर्म है इसलिए हम रील बनाने के लिए एक्साइटमेंट है. क्योंकि अभी जल्दी जल्दी जाना है और रील्स बनानी है इसलिए. और इस व्लॉग में हिंदी गुजराती इंग्लिश सब मिक्स हो गया है तो इसलिए एडजस्ट कर देना. और उसकी वजह से माफी चाहते हैं हम लोग. हाँ अतुल भाई माफी मांगते हैं. मैं भी माफी मांगता हूँ. और शिशु में आप सब लोगों का स्वागत है. हाँ आप भी आओ एंजॉय करो. हैप्पी जर्नी. थैंक्स अ लॉट. बोल दो बोल दो बोल दो. आना होता इसी वीक पे आओ. हाँ वरना बहुत ठंड होती है. यहाँ पे बर्फ नहीं. जो आपको हाँ. देखना है तो एक वीक में आ सकते हो आप. हाँ. बाकी आपको बर्फ यहाँ पे नहीं मिलेगा. हाँ अभी 10 दिन के बाद कुछ नहीं मिलेगा आपको. उसके बाद कुछ नहीं मिलेगा. ઓ ગુજરાતી આવી ગયો તો હિન્દીથી મિક્સિંગ છે એટલે ચાલે. હવે ચાલશે. હાથી आएगी ठंडी. કુકુ આવ્યું.
80 સ્નો ફાઇટ શરૂ થઈ ગઈ છે યા स्नो फाइट हो रही है स्नो फाइट जल्दी 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 બરફ ખાવા માંડ્યા છીએ અહીંયા કુદરતી બરફ કુદરતી બરફ કુદરતનો બરફ આપણે ખાવું તો ગાઈસ અહીંયા અમે લોકોએ બહુ મસ્તી કરી લીધી છે હવે બધા થાકે એટલે બધા કે ગાડીમાં જઈએ ને રૂમ ઉપર જઈએ અને બધા ઠરી ગયા પગ તો પગમાં તો બરફ થઈ ગયો છે પેલા બે તો પહેલા નાઠા છે ચાંદના જવું કરતા હતા પણ અમે જવા નતા દેતા બહુ મજા આવી ગઈ તમે બી આવી શકો છો તમે આવી શકો છો બહુ મજા આવશે હા પૈસા તમારા વસૂલ થઈ જશે પૈસા તમારા વસૂલ થઈ જશે બાતલ લઈ જાય હા અને એક આ નવી આઈટમ બનાવીએ અમે લીંબુની ગદ્દા લીંબુની લીંબુ કાપીને અંદર મરચું મીઠું ને મોરસ નાખીને ખાજો બહુ મજા આવી જશે એ બેટા શું કરે હે હા આપ કહે બેટા આપ એ સાફ કરો હપ શેર હપ શુપ બિશુમ કહી દે બેટા બિશુમ હવે શીશુથી નીકળી ગયા છે બરફમાં મોજ કરીને પાછા મનાલીમાં આવી ગયા છે શીશુમાં જઈને બરફમાં રમીને બધા થાકી બાકી ગયા છે અને હવે હોટલ રાખી છે ટોપ પર રાખી છે ઉપર હોટલ છે આ નહીં હોય એના પાછળ છે ધ ઘર કરીને હોટલ રાખી છે બીજું બધું આગળ જઈને તમને બતાવીએ 5 સ્ટાર હોટલ છે બાકી તમે વ્યૂ જોજો હા હા બરાબર છે અને તમારે બી વિઝિટ કરવી હોય મનાલી આવો તો બેસ્ટ રિસોર્ટ બેસ્ટ હોટલ છે અહીંયાની બરાબર છે તમે જોજો તો આ બ્લોગમાં કેવી હોટલ છે કેવી અતુલભાઈની ફરમાઈશ ઉપર જઈએ છીએ હા અતુલભાઈનું ડ્રીમ હતું આ હોટલમાં આવવાનું એટલે અમે પૂરું કરી દીધું છે હા તો અમારો સામાન જઈ રહ્યો છે ઉપર પોકી ગયા છે ઉપર બધા થાકી ગયા છે થાકી ગયા ઘર બહુ મોંઘું પડ્યું બધા થાકી ગયા છે પણ વ્યૂ એક નંબર છે બીજું બધું અંદર જઈને તમને બતાવું भाभी सिंगर बन गए यहाँ पे आके બેટા સિંગર ના બેટા બેટા વગાડજે બેટા નહીં વગાડો વગાડ અપની મના અજોરી ગિટાર ફોટો પાડો તો ઉપર આવી ગયા છે હોટલમાં રૂમ બૂમ રાખી લીધા છે હોટલ તમને બતાવી દઉં બહુ જોરદાર છે बहुत ही बढ़िया लोकेशन है यहाँ पे देख सकते हो आप हीटर वगैरह सब लगा हुआ है 2 रूम हमने रख लिए है यहाँ पे एक ये रूम है और एक ये वाला है
ખાવાનો ઓર્ડર આપી દીધો છે ને ખાવાનું આવ્યું નહીં એના પહેલાં પાપડ આવ્યા તે બધા ચાપોટી ગયા છે. એટલું તો રહેવા દો, એટલું રહેવા દો. બધા ભૂખ્યા થયા તાબડતોડ, બધા તાબડતોડ ભૂખ્યા થયા છે. આ તો આય નહીં છોડતા. તો ખાવાનું આવી ગયું છે અમારું. અડધું અડદ, અડધું જ આવ્યું. હજુ તો હજુ રોટલી બધું બાકી છે ને બધા તાબડતોડ ભૂખ્યા ત્યાં છે. ભૂખ લાગી ભૂખ અડધું આવું હેઠળ આવો અત્યારે આપણે તો ખાઈ આ રોટલી વગર ખાવા માંડ્યા છે. કાચું કાચું અટકાઈ મારવાનું જો કાચું નહીં એ છે એક આલ્યું. હા બનેલું જ છે. બનેલું હા પણ રોટલી વગર અટકાઈ મારવાનું. સારું તો અમે હવે ખાઈ લઈએ બરાબરના ભૂખ્યા ત્યાં છીએ એટલે બીજું બધું કાલે સવારે બતાવીશું. ગુડ મોર્નિંગ ગાઈસ. તો બધા રેડી થઈ ગયા છે. અમે બે તો રેડી થઈ ગયા છે, બીજા રેડી જ છે બધા રૂમમાં છે. અને હવે હોટલમાં લોકેશન સારું છે એટલે મોટા મોટા આપણે પાડી દઈએ અને તમને લોકેશન કેવા છે એ તમને બતાવું બધું. બહુ મસ્ત લોકેશનમાં અહીંયાથી બહુ મસ્ત દેખાય. અમે ઉપર વિડીયો શૂટ કરવા આવી ગયા છે. અમે 2 જણા, બીજા 2-3 જણા આવતા નહીં. રૂમમાં ન્યા કરતા જ નહીં. સીટો પર તૈયાર થવામાં કેટલી વાર કરે છે. ચારના ઉભા રહ્યા છે એટલે 15-20 મિનિટથી હજુ આવ્યા નહીં. હા હા બહુ ટાઈમ વેસ્ટ કરે છે. ઉપરના માળે આવી ગયા છે. ઉપરના માળે આ રીતના રૂમ છે. અને અહીંયા બહારનું લોકેશન બહુ જોરદાર છે. અમે વિડીયો બનાવી લીધા. વ્લોગમાં લેવાનું રહી ગયું એટલે ફરીથી નીચે જઈને પાછો આવ્યો છું. અમે અહીંયા વિડીયો ફોટોશૂટ મજબૂત કરી લીધું છે. તમને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળી જશે. તો ચેકઆઉટ હવે કરીએ છીએ અમે. બધા લગેજ બહાર લાવી દીધો છે. ચલો હેણો પી લો પાણી જેટલું પીવો એટલું. હવે બીજી જગ્યાએ જઈએ. लेट्स गो जल्दी चलो. ओके बाय भैया, थैंक यू. स्नो आ गया. स्नो स्नो बाय 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 बाय. લઈ લો ઉભા જો આ જો સ્નો જો. स्नो हाँ मस्त है. बहुत ही क्यूट है. स्नो स्नो કોકો પર માટી થઈ જાય ને हाँ બહુ મસ્ત. સ્નો 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 નો મસ્ત પાડશો. એ અતુલભાઈ તમે આ ઘરે એવું કહે છે. ચલો બાય બાય. હિડીમ્બા દેવી ટેમ્પલ આવી ગયા છે. અમે હવે દર્શન કરવા જઈએ છીએ. હા શું કે તો મોજા ના પહેરાય ચપ્પલમાં તાર. અને બૂટ કાઢવા હોય ગાડીને તો પહેલાં કાઢ લેવાય. હવે સામાન ના મળે બધું નેચે દબાઈ ગયા બૂટ ને બૂટ. આવી જશે બધા. દર્શન કરવા જઈએ છીએ હિડીમ્બા દેવીના. ભીમના વાઇફ હતા, એમના પુત્ર કટોરગજ હતા. એ તો તમને બધાને ખબર જ હશે. આપણે મેન મેમ્બર. ઓહો હિડીમ્બા દેવી ટેમ્પલ જા રહે. હા કઈ બાજુ જવાનું? આ બાજુ. મંદિરે ઉપર આવી ગયા છીએ અમે. દર્શન કરી લઈએ, બધું તમને બતાવીએ. અંદર ફોન લઈ જાવ તો અંદર તમને બી દર્શન કરાવું. લાઈનમાં ઊભું રહેવું પડશે, ભીડ છે બહુ. તો ફાઇનલી અમે અડધો કલાકના લાઈનમાં બધા નંબર આવી ગયો છે. અંદર વિડીયો શૂટ કરવાનું મનાઈ છે એટલે અમે નહીં કરીએ. દર્શન કરી લઈએ પહેલાં.
દર્શન કરીને આવી જશે બધા. એનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરી લીધો છે. हाँ पहन रहा हूँ मैं भी. ड्रेस ड्रेस हमें काटी दीधा છે. मन तो नता हाल लगता એટલે મેં वीडियो बनाया नहीं. हमने બધા वीडियो बनाया. मन तो नता हाल लगता. શું કેવું તમારું? આવા જઈએ કટોર ગતના દર્શન કરવા. હા હા હવે મને ખબર પડી હતી ચમ ના પાડતી દીધું. સાચી હતા નતો હાલ લાગતા મને. કટોળ ગઢના મંદિરે આવી જશે આપણે. દર્શન કરી લો તમે બધાએ. પેરાગ્લાઇડિંગ કરવા આવી ગયા છીએ અમે. હવા થોડી વધારે છે એટલે થોડો વેટ કરવાનો છે. તો અમે પેરાગ્લાઇડિંગ કરવા ઊભા હતા. પૈસા આપી દીધું હતું બધું. અને વેધર સારું નથી, પવન બહુ છે એટલે અમે કર્યું નથી. પૈસા અમને રિફંડ આપી દીધા છે. હવે અમે લોકો જઈ રહ્યા છે ચંદીગઢ તરફ. હવે જઈએ છે ચંદીગઢ ઘર તરફ જઈએ છે. જે રસ્તામાં આવે એ બધું ફરતા ફરતા જઈશું. પછી ઘર ભેગા. ચંદીગઢ તો અમે ગયા નથી. ત્યાંથી વચ્ચેથી પ્લાન બદલાઈ ગયો છે. કસોલ જઈએ છીએ હવે. અને આગળ બહુ ટ્રાફિક છે. લગભગ 10-15 મિનિટથી અમે ઊભા છીએ. બહુ ટ્રાફિક જામ થઈ ગયો છે આગળ. બહુ લાઈન છે આગળ. હવે કસોલ જઈએ છીએ ફરવા. તો બન્યા રહેજો અમારી સાથે. ને વ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ના કર્યો તો જલ્દીથી. તો બરાબરના કંટાળ્યા છે અને કસોલમાં રૂમ રાખી લીધો છે. બધા ભૂખ્યા થયા એટલે બિસ્કિટ ખાવા માંડ્યા છે. પેલા કોફી બનાવવા માંડ્યા છે. અને આનો વજન વધી ગયો છે 2 કિલો. એટલે ખુશ થઈ ગઈ છે. ક્લબ છે એટલે હવે ક્લબમાં જઈએ છીએ અંદર. ક્લબ એન્ડ બાર. ગુડ મોર્નિંગ ગાઈસ. તો કસોલમાં અમારી મોર્નિંગ થઈ ગઈ છે. અમે હવે પાછો નાસ્તો કરીને જઈશું પેરાગ્લાઇડિંગ કરવા. તો તમે જઈ શકો છો. આગળ નાસ્તો કરવા हेलो गाइस, तो हम लोग आ चुके हैं नाश्ता करने और लोकेशन बहुत ही बढ़िया है. पानी वानी जा रहा है पहाड़ के बीच में. कैफे में रुके हैं. क्या बोलते हो? વડા પાવ वड़ा पाव नहीं. તો નાસ્તો આવી ગયો છે અમારો. लींबू बींबू लगा के कर. बहुत भूख लगी है. लींबू ટાયર પંચર થઈ ગયું છે. બધો સામાન ઉતાર્યો. પેલા એમને નાસ્તો કરવા બેહાડે. અમે નાસ્તો કરીને આવી ગયા છે. અતુલભાઈ સ્પેર વ્હીલ ખોલી રહ્યા છે. કેવો આનંદ આવે છે અતુલભાઈ? મોજ. હા, બહુ ડેન્જર રસ્તા હતા એટલે પંચર પડી ગયું છે. થોડા હેવી છે. ટાયર પંચર કરાવવા ઊભા રહી ગયા છે. હા સારું. મેગવીલ તો પેલું મેગવીલ શું કહેવાય પેલું એના સ્પેર વ્હીલ તો અમારાથી ખુલી ગયું હતું. પણ આ ટાયર ખુલી નહોતું.
અતુલભાઈએ બહુ જોર કર્યું, મેં બહુ જોર કર્યું, પણ ખુલ્યું નહીં. એટલે થોડા આગળ આવીને અમે પંચરની દુકાને ઊભા રહી ગયા હતા. પંચર કરાવી દઈએ અને પછી જઈએ આપણે આગળ. ઓકે. તો ગાઈસ અમે કસોલથી નીચે આવી ગયા છે અને પેરાગ્લાઇડિંગ કરવાની ઈચ્છા થઈ ગઈ હતી, એટલે હવે પેરાગ્લાઇડિંગ કરવા જઈએ છે. ફાઇનલી આજે પેરાગ્લાઇડિંગ કરવાની જ છે. કાલે થઈ નથી એટલે આજે જઈએ છે પાછા. જોઈએ હવે ત્યાં હવાનું વાતાવરણ કેવું હોય છે. મૂડ ફ્રેશ કરો. તો ઉપર આવી ગયા છે અમે. GoPro હાલ દીધો છે, વિડીયો ઉતારા તમને બતાવીશું. જોરદાર વ્યૂ આવશે એમાંથી. કોમલબેન જાય છે, પૂજા તો જી આગળ એને GoPro લઈને જી છે એટલે એમાં બતાવી તમને. કોમલબેન જાય છે હવે. અતુલભાઈ કેવું લાગે છે અતુલભાઈ? કોમલબેન નું પેરાશૂટ રેડી થઈ ગયું છે. બધું તમને GoPro માં બતાવીશું. હેલો ગાઈસ, તો મેં બહુ મજા આવે છે. મજા આ ગયા. ઓકે બાય બાય. હા મજા આયા. તો પેરાગ્લાઇડિંગ કરીને આવી ગયા છે અમે અને જમવા ઊભા રહી ગયા છે. બધા બહુ ભૂખ્યા થયા છે. વાગ્યા છે 4 વાગે. ખાવાનું ખાઈએ છીએ અમે. અહીંયા બેસીએ અમે. અહીં ના અતુલભાઈ તો બેઠા તો બેસી જઈએ અને વ્યૂ જો હોટલનો એકદમ જોરદાર છે. જમી બમી લઈએ અને પછી આગળ નીકળીએ. ક્યાં રોકાઈએ બધું નક્કી નથી. ટાઈમિંગ ઉપર આધાર બધું. ઓકે. હેલો ગાઈસ, તો રાતે થોડું મોડું થઈ ગયું હતું. લગભગ 10-11 વાગી જતા એટલે વિડીયો શૂટ નહોતો કર્યો અને થાકી ગયા હતા બધા એટલે વિડીયો શૂટ નહોતો કર્યો. ચંદીગઢ અમે નાઇટ રોકાઈ ગયા હતા અને હવે જઈએ છીએ ઘર તરફ.
તો આગળ જ્યાં પણ સ્ટે કરીએ એ તમને બતાવીશું. બાકી તો બ્લોગમાં બસ આટલું જ હતું. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.